નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ। ફોર્મ 7ની 14 લાખ અરજીઓમાંથી માત્ર 1.8 લાખ જ માન્ય રખાઈ। રાવી નદીનું પાણી હવે ભારતમાં જ રહેશે, જેનાથી ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થશે, જેના કારણે પાકિસ્તાન મોઢું જોતો રહેશે। કોંગ્રેસ પાસેથી વિપક્ષ તરીકે કામ કરવાનું શીખો, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આપના ધારાસભ્યોને ખખડાવ્યા। ગુજરાતમાં સરકારે નોકરીના કલાકો 9માંથી વધારીને 10 કર્યા। મહિલાઓને નાઇટ શિફ્ટ કરવાની છૂટ, ઓવરટાઈમની કલાકોમાં પણ વધારો। કેન્દ્રીય કર્મચારીઓને હોળી પર સરકારની ડબલ ભેટ, ડીએ 60% પહોંચીને પછી 0 થશે। પાકિસ્તાનમાં મોટા આતંકવાદી હુમલામાં 11 સુરક્ષા કર્મીઓના મોત, 12 આતંકવાદીઓ ઠાર। આસામના સીએમ હેમંત બિસ્વા શર્માએ કહ્યું 2014માં જ મુખ્યમંત્રી બનવાનો હતો। રાહુલ ગાંધીએ બાજી બગાડી, કોંગ્રેસ છોડવાની કહાની જણાવી। જમીન રીસર્વે મુદ્દે ગુજરાતમાં રાજકીય ઘમાસાણ, સરકાર શ્વેતપત્રક બહાર પાડે, અમિત ચાવડાના તીખા પ્રહાર। શિક્ષણમાં એઆઈ ક્રાંતિ, હવે શાળાઓ બનશે હાઈટેક, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી પેઢી માટે જાહેર કર્યો મોટો પ્લાન। ભારત અને ફ્રાન્સની મિત્રતામાં નવો અધ્યાય, મુંબઈમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોનની ઐતિહાસિક મુલાકાત। બોમ્બની ધમકીઓ વચ્ચે અમદાવાદનું શિક્ષણ તંત્ર એક્શન મોડમાં, બોર્ડની પરીક્ષાઓ માટે લોખંડી બંદોબસ્ત। વિધાનસભા સત્ર લાઈવ કરવાની માંગ સાથે આપના ધારાસભ્યોએ પોસ્ટ સાથે કર્યો વિરોધ। ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં ફેરફાર, ભક્તોએ હવે ચૂકવવી પડશે ફી। કમલમમાં ગુંજશે વંદે માતરમ, હવે ભાજપ કાર્યાલયમાં કામકાજ પહેલા રાષ્ટ્રગાન ગાવાનું બન્યું ફરજિયાત। રાજ્યમાં આજથી વધશે ગરમીનું જોર, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહે તેવી હવામાન વિભાગની આગાહી। ગુજરાતની ફાઇનલ મતદાન યાદી જાહેર, 4,40,00,000 મતદારો નોંધાયા, 5,60,000 મતદારોનો વધારો થયો। ગુજરાત મોડલ પર સવાલ, નર્મદા અને દાહોદમાં કુપોષણનો ભરડો, વિધાનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા પ્રહાર। 2027 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાના કોચનું રાજીનામું, રાજસ્થાન રોયલે ગંભીરને આપી એક નવી ઓફર। ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક અસંતોષ, જલાલપુર તાલુકા પંચાયતના 100 સભ્યોના સામૂહિક રાજીનામા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને કોમનવેલ્થ ગેમ રહેશે કેન્દ્રમાં, કાલે ગુજરાત સરકારનું બજેટ, ગુલાબી બજેટ આવે તેવા સંકેત। બાબરી મસ્જિદ બનાવી રહેલા હુમાયુ કબીરને નવનીત રાણાએ ચેતવણી આપી, કહ્યું ભારતમાં તેમની કબર માટે જગ્યા પણ નહીં હોય। અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે। જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ, કિશોર સુધાર ગૃહમાંથી 2 પાકિસ્તાનીઓ ભાગ્યા, પોલીસ પર કર્યો હુમલો। જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે। ગુજરાત સરકારનું ક્રાંતિકારી બિલ મંજૂર, જમીનના નિયમમાં કરવામાં આવ્યા મોટા ફેરફાર। આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ધરાફળ નદી બ્રિજના વધેલા ખર્ચ અને અધૂરા કામ અંગે સરકારને ઘેર્યું। બાળકોની સુરક્ષા માટે સોશિયલ મીડિયા પર વય મર્યાદા લાગુ કરવાની તૈયારી, અશ્વિની વૈષ્ણવ। વૈભવ સૂર્યવંશીએ સ્કૂલ પ્રિન્સિપાલની બધી જ આશાઓ પર પાણી ફેરવ્યું, હવે 21 ફેબ્રુઆરી પર નજર। ખેડૂતો માટે એઆઈ ક્રાંતિ, ભારત વિસ્ટા મંગળવારે થશે લોન્ચ, પોતાની ભાષામાં મળશે બધી જ જાણકારી। સમુદ્રનો રાજા કોણ? આ 14 દેશ જેમની પાસે છે તબાહી મચાવવાની તાકાત, લિસ્ટમાં ભારત 4થા સ્થાને। આપને મોટો ઝટકો, રાજુ કરપડા કોંગ્રેસમાં જશે, ખેડૂત નેતાની એક્ઝિટથી ગરમાયું રાજકારણ। વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર।
ઉત્તર કોરિયામાં લોહિયાળ જંગનો ડર, કિંગ જોનનો વારસો કોણ સંભાળશે? 13 વર્ષની પુત્રી કે ખૂંખાર બહેન? ભાજપમાં રાજીનામાની મોસમ શરૂ, રીસામણાનું રાજકારણ રાજીનામા પર પહોંચ્યું તો કયા પક્ષે હાંકી કાઢ્યા? પિનરાઈ વિજય ફરીથી મુખ્યમંત્રી બનશે, મણિશંકર અય્યરના નિવેદનથી કોંગ્રેસમાં મસ્યો ખળભળાટ. રોકાણકારો માટે મોટા સમાચાર, સોના ચાંદીના ભાવમાં હવે અંધાધૂંધ વધઘટ પર લાગશે બ્રેક, SEBIએ લાવી દીધી સેફટી લિમિટ. ઇતિહાસમાં પહેલીવાર સત્રના બીજા નહીં ત્રીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ થશે. ભારત સાથે અમારું અદ્ભુત ગઠબંધન, નેતન્યાહુએ પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસની કરી જાહેરાત. રોહિત શર્માએ વસીમ અક્રમને ગળે લગાવ્યો, વિડીયો જોતા મસ્યો હોબાળો. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ પૂર્ણેશ મોદીનો જોરદાર કમબેક, રાહુલ ગાંધી સામે કેસ કર્યા બાદ બન્યા હતા હેડલાઇન્સ. બગદાણા અને જસદણ બાદ હવે જૂનાગઢમાં કોળી સમાજના પ્રમુખ પર હુમલો, સોપારી લઈને અસામાજિક તત્વોએ કર્યો હતો હુમલો. ભારત બનશે તેલની માંગનું વૈશ્વિક એન્જિન, 2026-27માં પેટ્રોલિયમ વપરાશ 250 મિલિયન ટનના નવા સ્તરે પહોંચશે. અંબાજી મંદિર ટ્રસ્ટની મોટી જાહેરાત, જય અંબે તિથિ ભોજન યોજના અંતર્ગત માય ભક્તો બની શકશે આજીવન ભોજનદાતા, 18 ફેબ્રુઆરીએ નોંધણી સમારોહ. સુરતમાં ચિરાગ ગોટી વિવાદમાં કડિયા સમાજ મેદાને, એમએલએની ઝીરો ટોલરન્સ નીતિને આપ્યું જાહેર સમર્થન. અમદાવાદના નાગરિકો માટે રાહતના સમાચાર, હવે 92 અર્બન હેલ્થ સેન્ટરો પર મળશે અડકવાની રસી. વિકાસની રાહમાં અરવલ્લીનું કાદવિયા ગામમાં 108 પણ પહોંચી શકતી નથી, હવે ગ્રામજનોએ છેડ્યું આંદોલન. સિહોરમાં સામાન્ય બાબતે લોહિયાળ ખેલ ખેલાયો, વૃદ્ધ પર કુહાડીથી જીવલેણ હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત. મોરબીના બંદરો પર થશે કાયાપલટ, નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન સાથે મહત્વની બેઠક, નિકાસના પ્રશ્નો ઉકેલવા પર ભાર. રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કેસમાં મુખ્ય શૂટર સહિત વધુ 6 લોકોની ધરપકડ, કુલ 11 આરોપીઓ પોલીસની કસ્ટડીમાં. રાજકોટમાં સિટી બસના કંડક્ટરની દાદાગીરી, મુસાફરો પાસેથી પૈસા લીધા પણ ટિકિટ ન આપી અધવચ્ચે ઉતારી દેતા હોબાળો. ખંભાળિયામાં રખડતા કૂતરાનો કહેર, 2 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો, પુત્રીને બસાવવા ગયેલા દાદા પણ લોહી લુહાણ. અમદાવાદ અને વડોદરાની 32 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હર્ષ સંઘવી અને રીવાબા જાડેજાએ આપ્યા કડક તપાસના આદેશ. મહાશિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલનો કાંડ, નિરંજન અખાડાના સાધુઓ લાલ ગુમ, તમામ અખાડાઓને બોલાવીને કઠોર કાર્યવાહી કરશે. જાપાન, કોરિયા અને યુએઈ સાથે કરારોની અસર, ભારતીય ઉદ્યોગોને સસ્તો કાચો માલ તો મળ્યો પણ સરકારી આવક ઘટી. ઉત્તર પ્રદેશના મથુરામાં દેશનું પ્રથમ ગૌ સાંસ્કૃતિક મ્યુઝિયમ શરૂ થશે, ગાયના ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ અને વૈજ્ઞાનિક ઉપયોગિતા દર્શાવશે.